સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં 166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। પાટણ જિલ્લામાં વિવિધ વિકાસનો કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે। તે દિશામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે। આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે। તેઓની દીર્ઘદ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનાલ આવતા આ વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે। આનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે। આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સિદ્ધપુર નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યાઓમાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। આજનો દિવસ એ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે। એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ, પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં 21 કામ એકની સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। 1,66 લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે। એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા। આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે। એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે। આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે। આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે।